હેલો. હાલો સાગરભાઈ બોલો છો? હે? અમદાવાદથી બોલો છો? હા, અમદાવાદ બોલું. બીરો વાળા લગ્ન પ્રસંગ વાળા. હા હા. કેમ તમારે અમારો મોબાઈલ સ્વિચ બતાવતા બે દિવસે ફોન કરતો સાહેબ લાગ્યો આજ. બોલો બોલો. આપણે છોકરાનો સંબંધ ગોઠવવાનું છે કે છોકરી હાલી હોય તો. ક્યાં ગામથી બોલો? આમ તો મોરબીથી કુલતાસી ગામ. મોરબી. હા, મોરબીથી 35 કિલોમીટર ગામ છે કુંતાસી. કુંતાસી. હા, કુંતાસી મોરબી જિલ્લાનું. તાલુકો? તાલુકો માળિયા મિયાણા. છોકરા અને પટેલ ને છોકરાને કરવાનું? હા, છોકરાનું કરવાનું. શું નામ શું છે? મારું નામ કે છોકરાનું કહું? છોકરાનું નામ? છોકરાનું નામ નીતિનભાઈ મહાદેવભાઈ કુંડારિયા. નીતિનભાઈ મહાદેવભાઈ. કયા સમાજમાંથી? હે કુંડારિયા પટેલ કડવા પાટીદાર. કડવા પાટીદાર. કેટલી ઉંમર કેટલી છે? ઉંમર છે 28. 28 વર્ષ. હા હા કામ કામ શું કરે? કામ માટે હાલમાં સુરત છે સાહેબ. વેલ્ડિંગનું કામ કરે. વેલ્ડિંગની લીપુ બનાવે ને લોખંડની. હા, એમના કારીગરે 25,000 રૂપિયા પગાર છે. સુરત છે. સુરત મકાન ઘરનું છે. ફ્લેટ છે સમજ્યા. એટલે પટેલ લોબીમાં કઈ પડતો નથી લાગતો ને એટલે આ બીરોમાં જવું પડ્યું સમજ્યા. કેટલોક સમય ત્યાં નોકરી કરે? એમાં તો લગભગ સુરત 2-3 વર્ષ કરે છે. પેલા મોરબી હતા. મોરબી થી આવી હતી સમજ્યા. આવક કેટલી છે? આવક મહિને 25,000 રૂપિયા. 25,000. પેલા લગ્ન છે સગાઈ? ના કાંઈ નહીં, કુંવારા છે. કુંવારા છે. કેટલા દીકરા છે તમારા? મારે 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં એક દીકરી લગ્ન થઈ ગયેલા. દીકરી સુરત છે સમજ્યા. અને મોટો દીકરો છે એના બાકી છે લગ્ન કરવાના. ક્યાંથી નંબર ક્યાંથી લીધો? આ નંબર તમારા ઓડિયોમાં લીધા. તમારા મોબાઈલમાં ન આવતું હોય? યુટ્યુબમાં. યુટ્યુબમાંથી હા. આ મોબાઈલ સાહેબ સાદો મોબાઈલ છે. મને બીજા ઓલા મોબાઈલ ટચ કે મોબાઈલ ઓછું આવે સમજ્યા. એવું? એ નંબર એ ફોન તો છે મારા પાસે, એ હું ઓછો વાપરું. જમીન છે? જમીન નથી સાહેબ. જમીન નથી? ના. એમાં એવું સાહેબ તમને કહું. હા, પટેલ લોબીમાં છે ને સાહેબ એક જમીનનું હોય બરોબર. અને પછી અમારા પટેલ પાટીદારનું મઠાળું બધું ઊંચું ગયું છે. નાના માણસ અમુક ઘડીકમાં અમારી જાતિમાં પટેલ નહીં ને એટલે કીધું બ્યુરોમાં તમારા ફોન નંબર જઈને યુટ્યુબમાં જોઈને તમને ફોન કર્યો સમજ્યા. કયા સમાજમાં કરવાનું છે? આપણે જો પટેલ સમાજમાં જયારે તો પટેલ સમાજમાં, નકર પછી જો તમને કહું સાહેબ બીજા સમાજમાં હાલે, પણ અમુક સમાજમાં શું કે કોળી છે કે હરિજન છે કે એમાં ન હાલે સમજ્યા. દેવી પૂજા કોઈ દેવી ન હાલે. મુસલમાન 4-5 જાતિ જેટલું રહેવાનું, બીજા ગમે જાતિમાં હાલે. બીજી સમાજ ગમે હાલે? હા. આમાં શું છે કે લુહાર છે કે સુતાર છે કે મિસ્ત્રી છે. અમારે તો સાહેબ વધારે તો હરિજન સમાજ હોય. હરિજનમાં તો અમારે પછી કેમ કે સાહેબ અમારી પાસે રેગ્યુલર તો કાયદેસર તો લગભગ નાના માણસોના જ હોય. સમજી નાના માણસોના જે મને ખ્યાલ હોય. જે નાના માણસોના નાની જે છે વરણ એનું વધારે છે અમારી પાસે. કેમ કે હરિજન છે, દેવી પૂજક છે, બરોબર એટલું હોય આપણી પાસે. પછી કે ઉસી જ્ઞાતિ તો પછી અત્યારે તો બહુ કઠિન. પટેલમાં કે પછી કોઈ લુવાણામાં ચાલે સમજ્યા. લુવાણા છે, કોઈ દર્દી છે, ઉતાર છે, બીજી ગમે જ્ઞાતિ વાળે સમજ્યા. આપણે પટેલ પાટીદારમાં પછી અમારા હલકું જાજુ લાગે સમજ્યા કારીજનમાં. હા એ તો છે. અમે પાટીદારમાં શું અમારે કુલદેવી ઉમિયામાંથી પૂજા સમજ્યા. એટલે તો માતાજી અભડા થાય છે ને આપણે એને એટલે જ આ જેટલું પડે ને. એટલે 4-5 જાતિઓ અમે ના પડજો. 4-5 જાતિમાં બીજી કોઈ જાતિમાં લાગે સમજ્યા.
અને લુવાર છે કે હુતાર છે કે દરજી છે કે લુવાણા છે કે વાણિયા છે દરબાર છે ગમે તે લાગે કાઠિયાવાડમાં સમજ્યા. સાહેબ કહેવાને એવું છે અત્યારે તો નાની જે વરણ છે ને એના વધારે અમારી પાસે હોય. બરોબર. તો મેં તમારો વિડીયો જોયા એ વરણના જાજા બતાવે કેમ કે વધારે વરણના નાની વરણના હોય અને કહેવાને એવું કે શું છે નાના વરણની દીકરી હોય ને એનું વધારે હોય અમારી પાસે. શું કેમ કે ઉસી અત્યારે તમે પાટીદાર સમાજમાં કહો તો તમે ઓડિયો તમે સાંભળશો તમારા પાટીદાર સમાજ 40-50 વીઘા જમીનવાળા એને અત્યારે 35-40 વર્ષ ઉંમર થઈ ગઈ છે નથી થતા. હાલો નથી થતા. બરોબર. મારું કહેવાનું છે આમાં શું છે સાહેબ આપણે વલસાડ જિલ્લા કોઈ કોળી પટેલ હોય ને એ આપણે હાલે સમજ્યા. વલસાડ સાઈડના કોઈ કોળી પટેલ હોય ને કોળી પટેલ હોય હાલે સમજ્યા. હા તો આવશે તો કોલ કરીશ તમને. બરોબર હોય તો આ નંબર સેવ કરી લેજો. હા નંબર. તમારું નામ શું કીધું? મારું નામ મહાદેવભાઈ લખમણભાઈ. છોકરાનું નામ? છોકરાનું નીતિનભાઈ મહાદેવભાઈ કુંડારિયા. નીતિનભાઈ મહાદેવભાઈ. કયા સમાજમાંથી? પટેલ સમાજ. પટેલ. ગામનું નામ બોલી જાય પર? ગામનું નામ કુંતાસી, મોરબી જિલ્લો. કુંતાસી, મોરબી જિલ્લો. તાલુકો? હા. તાલુકો માળિયા મિયાણા. ઓકે. ખાલી માળિયા કરો તો હાલે. માળિયા બી કરો હાલે સાઈડમાં. હા તે સારું. તો નંબર સેવ કરી લઈશ. હા. અને મારા શું આ નંબર છે સાહેબ સાદો મોબાઈલ સમજ્યા. હા. અને બીજો મારા ટચી મોબાઈલ છે એમાં મને કામ ઓછું ફાવે સમજ્યા. એટલે હું આમાંથી જ કરું ફોન. હા તો છોકરાનો ફોટો મોકલી દે. સારું એમ. ફોટો મોકલી દે ઓલા મોબાઈલમાં સમજ્યા. હા તો આ નંબર ઉપર ફોટો મોકલી દેજો. આ નંબર પર ફોટો બતાવીને ફોન કરો પછી આ નંબરમાં જ કરજો જે કરો તો સમજ્યા. હા કેમ કે મારે આ નંબર એવું છે તે કેમ કે વધારે ફોન આવતો એટલે આમાં એવું છે કે આરામ કરતા હોય ને એટલા માટે શું છે અમારે બંધ રાખવો પડે. થોડોક ટાઈમ તો બંધ રાખવો. હા. કાલનો 2 દિવસથી મથું આજ તમારો ઓટોમેટિક લાગી ગયો સમજ્યા. હા તો બાઇક સાડી સ્વિચ ઓફ બતાવતો હતો પછી મેં કંઈક કામમાં આવતું સ્વિચ ઓફ કરી દેતા મને એવું તમારે ઓફિસ ચાલતી હોય એટલે. હા એમાં એવું સાહેબ છે કે કેમ તે અત્યારે તો પછી આરામ જોઈએ ને થોડોક. હા આરામ જોઈએ. બરોબર. ફોન તો આવતા જ હોય. હા ચાલુ રે. એ તો પછી આરામ જોઈએ. કેવું એવું તે પછી બહુ ગરમ આપણો મગજ કામ ના કરતો પછી વધારે પછી કહેવાને એવું તો માણસોના આખો દિવસમાં ચાલુ જ રહે. આરામ તો જોઈએ. હા તો માનો કે તમે આ ઓફિસ ચલાવો છો એટલે ફોન તો આવતા જ હોય. હા એટલા માટે કહું ને. સાચું તમારું. કેમ કે બહાર ગયા હોય આપણે અત્યારે હું અત્યારે શું છે ઘરે આવ્યો ને બહાર એટલા માટે રાખ્યો સમજે. બરોબર. હવે જે સોચ ખોલતો એટલે કે વાત તો થઈ શકે. હા હવે થઈ શકશે. ગમે ત્યારે કરશું. ના મેં કીધું કોઈ જાતમાં હોય તો કહી દો તમને. કોઈ પટેલમાં હોય તો જે લાગે એમની છોકરી હારી હોય યુટ્યુબમાં. હા તે કહે હું કહીશું. છોકરી ઘર સંસાર સરખું ઓલાવી આપણે બીજું કોઈ કામ કરાવવું નથી. સિટીમાં જ રહેવાનું સમજ્યા. ખાઈ પી ઘર સાચું એવું જોઈએ આપણે. હા તો તમે ફોટો તો મોકલી દેજો. સામે વાળાનું બતાવી શકું. હા ફોટો એ તમને હમણાં મોબાઈલમાં તમારા નંબર પર નાખજો. બરોબર. હા એટલે શું છે ફોટો હોય ને તો હું સામે વાળાનો કોન્ટેક્ટ કરી શકું. એ ફોટા ઉપર છોકરાના નંબર હું તમને આપીશ સમજ્યા. હા અને કહેવાનું એવું તો શું છે કોન્ટેક્ટ નંબર હોય ને તો તમને ફોટો જોઈને કહી શકું કે આ ભાઈનો નંબર છે ને વાત કરજો. હા. અને જે મારો ટચ વાળો મોબાઈલ છે ને નેટ વાળો એમાંથી ફોટો નાખી દે એમાં એ નંબર આવી જાય સમજ્યા. એ સારું. હા ભલે.